વરસાદને લઈને મોટી આગાહી છે। સપ્ટેમ્બરમાં અતિ ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે। 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભીષણ વરસાદની શક્યતા રહેશે। 5 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તો કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે। નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે। તાપી નદી બે કાંઠે વહેતી થશે। વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હજુ સપ્ટેમ્બર 2 તારીખ સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વધુમાં જોઈએ તો 4 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના ભાગો, ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી સપ્ટેમ્બર આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને જોવા જઈએ તો આ સિસ્ટમની અસર લગભગ 8-9 સપ્ટેમ્બર સુધી રહેતા મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો ખેલૈયાઓ માટે માઠા સમાચાર। નવરાત્રીમાં બની જશે મેઘરાત્રી। નવરાત્રીમાં વરસાદ પડી શકે છે। નવરાત્રીથી દશેરા સુધી પડી શકે છે વરસાદ। ક્યાંક હળવો વરસાદ થવાની સંભાવના છે। નવરાત્રીમાં ગરમી વચ્ચે કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે। નવરાત્રીની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 6, 7, 8, 9 અને દશેરા સુધીમાં ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। તો દિવાળીમાં પણ વરસાદ પીછો નહીં છોડે। 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ભારે ચક્રવાત થવાની પણ શક્યતા છે। ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે અને હવે એક પછી એક સિસ્ટમ બનવાના કારણે ઓક્ટોબર નવેમ્બરમાં ગરમી વચ્ચે પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે। નવેમ્બરમાં માવઠું આવી શકે છે, પરંતુ તારીખ નવેમ્બરમાં 4, 11 તારીખ પછી પણ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદ ભૂક્કા કાઢવાનો છે। 5 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે અને વરસાદને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે। 5 થી 7 ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। કેટલાક વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। 4, 5, 6, 7 में एक्टिविटी बढ़ने की उम्मीद है। जो हमने फोरकास्ट रखा है हैवी रेनफॉल का, आज के लिए वेरी हैवी रखा है गुजरात रीजन में, जिसमें कि दाहोद, महिसागर, पंचमहल डिस्ट्रिक्ट्स मेन है, जहाँ पे ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रखा है। और इसके बाद अगर देखते हैं तो डे 4 में फिर से वेरी हैवी और 5, 6 में एक्सट्रीमली हैवी गुजरात रीजन में, जिसमें खासकर सूरत, नवसारी है, तापी है, डांग है। और वेरी हैवी फिर डे 7 में फिर से 6 तारीख को फिर से वेरी हैवी गुजरात रीजन में। जहाँ तक सौराष्ट्र कच्छ की बात है तो सौराष्ट्र कच्छ में डे 5 में हमने वेरी हैवी रखा।